ભગવાન રામ છે 14 વર્ષનો વનવાસ વેઠા પછી અવધમાં આવે, પણ સામે 3 મૂર્તિ આવીને ઊભી રહી છે, 3 જનેતાઓ છે એ સામે આવીને ઊભી રહી છે, પણ એમાં એક જનેતા છે એના પાપડના પડદા છે એ ધરતીની હારે જડાઈ ગયા છે. મીણનું પૂતળું જેમ ઊભું હોય એમ એક પણ શબ્દ બોલ્યા વગર એક માં છે, એક જનેતા છે એ ઊભી છે, પણ પોતાની જન્મદાત્રી નહીં, 14 વર્ષનો વનવાસ વેઠા પછી રામ આવે અને પગે પહેલાં પોતાની જન્મદાત્રી જનેતાને નથી લાગતા, અને જે શરમની મૂર્તિ, સમર્પણની મૂર્તિ, ત્યાગની મૂર્તિ થઈ અને ઊભી છે જનેતા, એ આવી અને પહેલાં કઈને પગે લાગે છે રામ, અને કહે છે કે એ માં, આ બધો તારો પ્રતાપ છે, મને નકર જીવનમાં કોઈ દિવસ ખબર ન પડે હે જનેતા, કે તારો છે પ્રતાપ, અવનમાં વિપત લાગી મને સાથ, એ માતા બધો તારો છે પ્રતાપજી, પિતાજીને કાને પડી એ મારી વન જવાની વાતજી, પિતાજીને એ કાને પડી મારી વન જવાની વાતજી, ત્યાં તો પુત્ર વિયોગે એ જે પ્રાણ ત્યજ્યા, પુત્ર વિયોગે એ તેથી પ્રાણ ત્યજ્યા, આવા મળજો દશરથ તાત, માતા બધો જ તારો છે પ્રતાપજી, તારો છે પ્રતાપ, વનમાં વિપત લાગી મને સાથ, માતા બધો તારો છે પ્રતાપજી. હે માં, હે જનેતા, તે જો મને વનવાસ ન દીધો હોત તો મને કોઈ દિવસ ખબર ન પડત કે અમે 4 ભાઈઓ છીએ, પણ એમાં પિતા દશરથને હું કેટલો વાલો છું. રામ 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 કરતા જેને જીવ કાઢી નાખ્યો, એ મારા પિતાને હું કેટલો વાલો છું, મને જીવનમાં કોઈ દિવસ ખબર ન પડે. બીજી વાત, માં ભરત જેવા ભાઈની ન ખબર પડે. સાહેબ, ભરત છે, ભરત જેવા ભાઈની કોઈ દિવસ ખબર ન પડે, કારણ કે ભાઈ છે એ તો જન્મ પહેલાનો ભાગીદાર છે. એક દીકરો છે એ કાંખમાં રમી રહ્યો હોય ને બીજો ઉદરમાં આકાર લઈ રહ્યો હોય તો એ અંદરથી ધાવણનું શોષણ મંડે કરવા, એટલે ભાઈ તો જન્મ પહેલાનો ભાગીદાર છે. પણ ભરતને આખી અયોધ્યાનો દરબાર મળ્યો, અવધની ગાદી મળી ભરતને, પણ એનું ભોગવટું ન કર્યું. નકર દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, પણ એ ભાઈઓ વિન ભેંકાર કડવો ભરતને ગાગડા, એને સ્વાદ ન આવ્યો ભરતને, કારણ પ્રેમ એટલો હતો. જો ભાઈનો પ્રેમ કેવો હોય સાહેબ, એ જોવું હોય તો તમારે રામાયણમાં ડોકું નાખવું પડે, રામાયણ વાંચવી પડે, એનું જાણવું પડે, ભરતનો ઇતિહાસ વાંચવો પડે તો ખબર પડે કે ભાઈનો પ્રેમ કેવો હોય. એની બીજી વાત, લક્ષ્મણ જેવા ભાઈની મને ખબર ન પડે ભાઈ કેવો હોય, લક્ષ્મણ જેવા ભાઈની ખબર ન પડે, કારણ કે વનવાસ તો મને મળ્યો હતો, પણ મારી હારે સેવા કરવા માટે થઈને આવ્યા, સેવા કરવા માટે થઈને આવ્યો એટલું નહીં, પણ 14 વર્ષ સુધી આંખનું મટકું ન માર્યું. હે માં, લક્ષ્મણ જેવા ભાઈની મને ખબર ન પડે, કારણ કે તજી નારી જેને તજી નીંદ દાન તજિયા, માતને તાતજી, તજી નારી જેને તજી નીંદ દાન તજિયા, માતને તાતજી, પાછા લંકાના રણમાં પ્રાણ તજિયા, લંકાના રણમાં પ્રાણ તજિયા, આવા મળજો લખમણ ભ્રાત, માતા બધો તારો છે પ્રતાપજી, તારો છે પ્રતાપ, વનમાં વિપત લાગી મને સાથ, માતા બધો તારો છે પ્રતાપજી. અને હે માં, હે જનેતા, હનુમાન જેવા મિત્રની કોઈ દિવસ મને ખબર ન પડે, કારણ કે ક્યાંનો હું ઓલા
વાનર ક્યાંના એ અમારે ઘડીક નો મેળાપજી ક્યાંનો હું અને ઓલા વાનરો ક્યાંના અમારે ઘડીક નો મેળાપજી પણ કપીએ આખા કુળ ને હોમું કપીએ આખા કુળ ને હોમું આવો મિત્ર મળે હનુમાન એ માતા બધો તારો છે પ્રતાપજી તારો છે પ્રતાપ વનમાં વિપત લાગી મને સાથ માતા બધો તારો છે પ્રતાપજી જય માતા